નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે દિવ્યાંગ વ્યક્તિઓ માટે બસ પાસ યોજના વિશે વાત કરવાના છીએ કે આ યોજનાનો લાભ કોને મળશે, આ યોજનાનો લાભ કઈ રીતે મળશે અને આ યોજના માટે ડોક્યુમેન્ટ શું જોઈશે અને અરજી ક્યાં કરવી તેની વિગતવાર મિત્રો આ વિડીયોમાં વાત કરીએ। તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આ દિવ્યાંગ વ્યક્તિઓ માટે બસ પાસ યોજના વિશે વાત કરીએ કે આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે। જેમાં આ યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તમામ પ્રકારની બસોની રાજ્યની અંદર તેમજ રાજ્યની બહારની મુસાફરીના કિસ્સામાં બસના રૂટમાં રાજ્યની બહાર અંતિમ તમામ સ્ટેશન સુધી મફતમાં મુસાફરી લાભ મળવા પાત્ર રહેશે। તો મિત્રો, આ દિવ્યાંગ વ્યક્તિઓ માટે જે બસ પાસ યોજના છે જેમાં રાજ્યની અંદર અને કે રાજ્યની બહાર કોઈ પણ જગ્યાએ તમે એસટી બસમાં મુસાફરી કરો છો તો તમને અંતિમ સ્ટેશન સુધી મફતમાં મુસાફરીનો લાભ મળવા પાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ એસટી બસમાં મફતમાં મુસાફરી લાભ મેળવવા માટે પાત્રતા કોણ છે। જેમાં આ યોજના માટે પાત્રતા 40% કે તેથી વધુ દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। તો મિત્રો, જો તમે દિવ્યાંગ છો અને જો તમારે 40% કે તેથી વધુ દિવ્યાંગતા અંગેનું સર્ટિફિકેટ છે તો તમે આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। જેમાં દિવ્યાંગતામાં અંધત્વ, આનુવંશિકતા કારણે થતા સ્નાયુ ક્ષક્ષ, સાંભળવાની ક્ષતિ, કોનિક અને ન્યુરોલોજીકલ સ્થિતિ, સામાન્ય ઈજા અને જીવલેણ રક્તસ્રાવ, ઓછી દ્રષ્ટિ, ઈજારી સ્નાયુબદ્ધ કઠોરતા, બૌદ્ધિક અસમર્થતા, હિમોગ્લોબિનથી ઘટેલાની માત્રા, રક્તપિત્ત સાજા થયેલા, દીર્ઘકાલીન એનેમિયા, ત્યાર પછી એસિડના હુમલાનો ભોગ બનેલા, હલનચલન સાથેની અશક્તતા, સેરેબલ પ્લાલ્સી, વામનતા, માનસિક બીમારી, ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા, વાણી અને ભાષાની અશક્તતા, ચેતાતંત્ર અને ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ તેમજ મલ્ટિપલ ડિસેબિલિટી। તો મિત્રો, આ પ્રમાણે દિવ્યાંગતામાં જો તમે 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તો તમે આ એસટી બસ પાસ સહાય યોજનાનો લાભ લઈ શકો છો। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ એસટી બસ પાસ સહાય યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે। જેમાં રહેઠાણના પુરાવા તરીકે તમે રેશન કાર્ડ, વીજળી બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક તમે ડોક્યુમેન્ટ જોડી શકો છો। ત્યાર પછી ઉંમરના પુરાવા તરીકે તમે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, મેડિકલનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો જે તલાટી નગર પંચાયત રેકોર્ડ ઉપરનો હોવો જોઈએ। જેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમે જોડી શકો છો। ત્યાર પછી જિલ્લા સિવિલ સર્જનની તબીબી અધ્યક્ષશ્રીનું દિવ્યાંગતા ટકાવારી દર્શાવતું દિવ્યાંગ મેડિકલ પ્રમાણપત્ર, એટલે કે મિત્રો જે તમારે દિવ્યાંગતા ધરાવતું જે સર્ટિફિકેટ હોય છે તે મેડિકલ સર્ટિફિકેટ તમે મૂકી શકો છો। ત્યાર પછી અરજદારની સહી અને અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો। તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે આ પ્રમાણે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના માટે અરજી ક્યાં કરવી। તો મિત્રો, આ યોજના માટે અરજી કરવા માટે તમે ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલ સાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો। તેમજ તમે પંચાયત દ્વારા તમે ઈ ગ્રામ કેન્દ્રોની મારફતે તમે આ એક જ દિવસ માટે અપાય તેવી સુવિધામાં પણ અરજી કરી શકો છો। તો મિત્રો, આ દિવ્યાંગતા માટે આ એસટી બસ પાસ સહાય યોજનાનો આ પ્રમાણે લાભ લઈ શકાય છે। તો મિત્રો, આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે। જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હા, આવી યોજનાઓને લગતી અવનવી અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।